આ નારદજી એમના પૂર્વજન્મમાં એક દાસી પુત્ર હતા. એક વિધવામાં એનો આ બાળક જન્મતાની સાથે બાળક થોડુંક મોટું થયું એટલે પિતા મૃત્યુને પામ્યા. માં બહુ જ ભક્તિમય. ગામમાં સંતો આવે એ સંતોની સેવા કરવા માટે આ માં જાય. બહુ જ સંતોની સેવા કરે, ભક્તિમાં મન પરોવે, આખો દિવસ ભગવાનનું નામ બોલે. એનો આ નાનો દીકરો 7 વર્ષનો એને લઈને જાય. સંતોની સેવા કરતા કરતા સંતોમાં મન પરોવેલું, સંતોને ભોજન બનાવીને જમાડે, એની સેવા કરે. આ બાળક સંતોને પાણી લાવી આપે, બહુ જ બધી સેવા કરે. એમાં એક સંતે આ નાના બાળકને કાનમાં એક મંત્ર આપ્યો, નારાયણ નારાયણ. બેટા આ મંત્ર તું જપજે, આ મંત્ર જપીશ તો જીવનમાં બધું પામી જશે. એટલે ત્યારથી આ બાળક નારાયણ 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 કર્યા કરે. આમ કરતા 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 બાળક મોટું થયું. હવે બાળક જેવો 18 વર્ષનો થયો એટલે માને થયું કે જલ્દી લગ્ન થાય તો સારું. બોલો જય શ્રી કૃષ્ણ. અને દરેક મમ્મીને એ જ ચિંતા હોય કે આ પરણે તો સારું, અને જેવા પરણે એટલે ગુડ ન્યૂઝ આવે તો સારું. બોલો જય શ્રી કૃષ્ણ. એક પછી મમતા હોય જ મનમાં. રોજ ભગવાનને કે મારા બાળકના લગ્ન થઈ જાય. પણ આ બાળકનું મન ભગવાનમાં એટલું બધું લાગી ગયું હતું કે એને સંસારની કોઈ વસ્તુની સાથે એનો મોહ નહોતો, એને ગમે નહીં. પણ માં કે એવું તો કરવું પડે. માને થાય લગ્ન થઈ જાય. અને આ છોકરો રોજ ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન મહેરબાની કરો, લગ્ન થાય પહેલાં એના માને ઉપર બોલાવી દો. રોજ આ બાળક એવી પ્રાર્થના કરે કે માં જો જાય ભગવાનના ઘરે તો મારે શાંતિ. આવું રોજ બોલે. અને સમય આવ્યો, એકવાર આ બાળકની માતાને પગમાં સર્પે દંશ દીધો. બાળક પહેલાં તો ખૂબ રડ્યા, પરંતુ પછી એને તો ભગવાનમાં મન લાગી ગયું હતું કે આ બાળક નારાયણ નારાયણ બોલતા બોલતા જંગલમાં જતા રહ્યા. અને વર્ષો સુધી એક ઝાડ નીચે બેસી નારાયણ 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 નારાયણનો જાપ કરતા રહ્યા. ધીમે ધીમે કરતા કરતા ઇન્દ્રિયો બધી પ્રભુમાં લાગી ગઈ અને એટલું તપમાં મન લાગી ગયું કે તપ કરતા કરતા એ બાળકના આંખોમાં એને સુંદર ભગવાનની છબી દેખાઈ. એકદમ સશંખ ચક્રમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસીરુહેક્ષણમ સહાર વક્ષસ્થલક શોભિકૌસ્તુભમ નમામ વિષ્ણુમ શરસા ચતુર્ભુજમ. પીળું પિતાંબર, 4 ભુજા અને માથા પર પહેલો સુંદર મુગુટ દેખાયો. એટલે ભગવાનનું આ સ્વરૂપ જોઈ અને આ બાળક એકદમ ઉછળી પડ્યા. જય હો જય હો જય હો કરતા કરતા જ્યાં આંખ ખોલી ત્યાં પ્રભુ ગાયબ થઈ ગયા. અંદર દર્શન થયા હતા, આંખો ખોલી તો ભગવાન ગાયબ. રડી પડ્યો બાળક, પ્રભુ તમે ક્યાં ગાયબ થયા? તમારું સુંદર સ્વરૂપ મને દેખાયું, પ્રભુ તમે આમ જતા રહો, આમ સ્વરૂપના દર્શન કરાવી. એ કેમ ચાલે? એટલે વિરહમાં ખૂબ રડ્યા. એટલો બધો વિરહ આવ્યો. ધ્યાન રાખજો, પુષ્ટિ માર્ગમાં વિરહ એ પ્રભુની કૃપા છે. ઠાકોરજી માટે વિરહ જાગે તો પુષ્ટિ ભક્તિ પરિપૂર્ણ બને, એવું આપણા આચાર્યો કહે છે. વિરહની વેદના થઈ એટલે પ્રભુ પ્રગટ થયા અને કીધું, નારદ, તમારું નામ આવતા જન્મમાં નારદ રહેશે. તમારી વાત કોઈ રદ નહીં કરી શકે. તમે મારી બહુ જ મોટી ભક્તિને સાધના ઉપાસના કરી છે. માગો શું જોઈએ છે? બાળકે કીધું, ભગવાન મારે તમારી પાસે કશું જ ન જોઈએ, તમારા ચરણોની સેવા જીવનભર કરું ને ભગવાન આમ ને આમ તમને જોયા જ કરું. ભગવાન કે તું મને જોયા જ કે હું અહીંયા ઊભો જ રહું? મારે તો કેટલા બધા કામ છે, પણ તમે મારી બહુ સેવા કરી છે. હું તમને વરદાન આપું છું કે હવે તમારો બીજો જન્મ એ બ્રહ્માજીના માનસ પુત્ર તરીકે થશે. બ્રહ્માજી જ્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરશે ત્યારે એમના શરીરમાંથી 10 પુત્ર ઉત્પન્ન થશે. એ 10માંથી તમે 1 પુત્ર બનશો. તમારો જન્મ ખોળામાંથી થશે. અને આ જે મંત્ર તમારી પાસે છે નારાયણ નારાયણ, એ તમે અનેક જન્મ સુધી પણ આ મંત્ર નહીં ભૂલો. એટલે યાદ રાખજો, મંત્ર કરતા કરતા જો આપણે મરી જઈશું તો જોડે કશું જ નહીં આવે, પણ આપ કરેલો મંત્ર જરૂર આવશે. એટલે સૌથી મોટી મંત્ર શક્તિ છે આપણે ત્યાં. સૌથી મોટું નામ નિવેદન છે. હરતા ફરતા વાતો કરતા હૈયે હરિનું નામ જો. જેટલા બને એટલા પ્રભુના નામ બોલવા. ગમે તે દશામાં હોઈએ, ગમે તે અવસ્થામાં હોઈએ, એનું નામ લીધેલું એ ક્યાંય નહીં જાય. બાકી બધું જ અહીંયા રહી જશે. પૈસો, ધન, સમૃદ્ધિ, સંપત્તિ, ઓરડો ખોરડું બધું અહીંયા રહેશે, પણ પ્રભુનું નામ આપણી સાથે આવશે.